ઓલ પિન સર્વિસનો વિડીયો તો ખૂબ ગમ્યો. હવે તમે બધા જાણી ગયા છો કે તમારા બિઝનેસમાં કેવી રીતે યુઝફુલ થવાનો છે. પણ આપ સૌનો ભાઈ એક જ પ્રશ્ન હતો કે હેપીબેન ઓલ પિન સર્વિસ એપ્લિકેશન એઝ અ સર્વિસ પ્રોવાઈડર યુઝ કેવી રીતે કરું. તો આજે હું તમને સ્ટેપ બાય સ્ટેપ આખું જણાવવા જઈ રહી છું કે એપ્લિકેશનને કેવી રીતે યુઝ કરવું. સૌથી પહેલા તમે પ્લે સ્ટોર પરથી ઓલ પિન સર્વિસ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. એના પછીની પ્રોસેસની વાત કરીએ તો અત્યારે જો મેં ઓલ પિન સર્વિસ એપ્લિકેશન ડાઉનલોડ કરી લીધી છે. એને હવે આપણે ઓપન કરીશું એટલે તમને આવો ઇન્ટરફેસ દેખાશે, જેની અંદર સૌથી પહેલા તમારે એઝ અ ન્યૂ યુઝર ક્લિક કરવાનું રહેશે. હવે તમારે અહીંયા આગળ સૌથી પહેલા તમારું નેમ એડ કરવાનું છે, ત્યારબાદ મોબાઈલ નંબર, ત્યારબાદ તમારા એરિયાનો પિનકોડ સાથે તમારો ઈમેલ અને તમારા ચોઈસનો તમે પાસવર્ડ આ જગ્યા પર ક્રિએટ કર્યા પછી રજિસ્ટર પર ક્લિક કરવાનું રહેશે. ફિલ થઈ ગઈ છે. હવે આપણે રજિસ્ટર પર ક્લિક કરીશું. રજિસ્ટ્રેશન સક્સેસફુલી આપણું થઈ ગયું છે. હવે તમને ઓપ્શન આવે છે કે વિડ યુ લાઇક ટુ રજિસ્ટર એઝ અ સર્વિસ પ્રોવાઈડર. જો તમે તમારો બિઝનેસ અંદર સર્વિસ પ્રોવાઈડરમાં એડ કરવા માંગતા હોય તો આપણે યસ ઉપર ક્લિક કરવાનું રહેશે. હવે સૌથી પહેલા તમે ક્લિક કરશો એટલે પહેલો ઓપ્શન આવશે સર્ચ એન્ડ સિલેક્ટ ધ કેટેગરી, કે તમે કયા કેટેગરીની અંદર તમારો બિઝનેસ પ્રોવાઈડ કરી રહ્યા છો એની કેટેગરી આપણે યુઝ કરવાની છે. તો એની અંદર તમે જોઈ રહ્યા છો સ્ટેશનરીનું છે, ટી શોપ છે, પ્રિન્ટર છે, ડાયટ કન્સલ્ટન્ટ છે, સ્વીટની એટલે કે મીઠાઈઓની શોપ હોય, ફ્લાઇટ બુકિંગ કરાવતા હોય, તમે ટિફિન સર્વિસ પ્રોવાઈડ કરતા હોય, ફૂડ ડિલિવરી કરાવવાની હોય, પૂજા સામગ્રી, પેટ્રોલ પંપ, દરેક વસ્તુ તમે આ જગ્યા ઉપર એડ કરી શકો છો. મોબાઈલ રિપેર, કિચન ક્લિનિંગ, સોલર પેનલ સર્વિસ, ડોગ બિસ્કિટ્સ, દરેક વસ્તુની અહીંયા આગળ ઉપરથી તમને બિઝનેસ બતાવી રહ્યા છે. આના ઉપરથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે. અત્યારે આપણે બિઝનેસ કન્સલ્ટન્ટ યુઝ કરીએ છીએ. ત્યારબાદ તમારે નામ અને કોન્ટેક્ટ નંબર એડ કરવાનું રહેશે. તો અત્યારે સૌથી પહેલા તમારી બિઝનેસ કેટેગરી સિલેક્ટ કરી દેવાની. એના પછી તમે નામ અને નંબર એડ કરશો. એના પછી તમારા બિઝનેસનું ડિસ્ક્રિપ્શન લખવાનું રહેશે. ત્યારબાદ ટોટલ એડ્રેસ અને એના પછી જો તમારા બિઝનેસનો જીએસટી નંબર હોય તો એ તમે અહીં આગળ લખી શકો છો. એના પછી વર્કિંગ અવર્સ, તમે કેટલા ટાઈમ સવારેથી સાંજ સુધીમાં કેટલા અવર્સની અંદર વર્ક કરી રહ્યા છો એ આ જગ્યા ઉપર લખવાનું રહેશે. અને અવેલેબલ ડેઝ છે, જો તમે મંડે, ટ્યુઝડે, વેનસડે કે પછી થર્સડે 4 દિવસ કામ કરતા હોય તો એ રીતે, પછી ફ્રાઈડે, સેટરડે સુધી કરતા હોય અને સન્ડે હોલિડે હોય તો આપણે ખાલી સેટરડે સુધી સિલેક્ટ કરવાનું. ત્યારબાદ તમારે સ્ટેટ સિલેક્ટ કરવાનું રહેશે. તો અત્યારે આપણે ગુજરાતમાં છે તો એ સિલેક્ટ કર્યા પછી તમારે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું રહેશે. આગળ ડિસ્ટ્રિક્ટની અંદર આપણે ખેડા સિલેક્ટ કરીને આગળ સિટી સિલેક્ટ કરવાની રહેશે. એ આપણે અત્યારે નડિયાદ સિલેક્ટ કરી રહ્યા છે. ત્યારબાદ તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે આપણે પિનકોડ એડ કરવાનો રહેશે. તમે મેક્સિમમ 5 પિનકોડ એડ કરી શકો છો તમારી ચોઈસ. પિનકોડ એડ કર્યા બાદ એડ કરીને આપણે નેક્સ્ટ ઉપર ક્લિક કરીશું. ત્યારબાદ તમને સેલ્ફી, તમારે જો તમારો ફોટો અપલોડ કરવો હોય તો એ તમે આ જગ્યા ઉપર કરી શકો છો. એ સિવાય પછી તમારે તમારું આઈડી પ્રૂફ એ કમ્પલસરી અપલોડ કરવાનું રહેશે. પછી તમારું વિઝિટિંગ કાર્ડ, જો તમારા બિઝનેસનું કોઈ વિઝિટિંગ કાર્ડ હોય તો એ તમે આ જગ્યા ઉપર અપલોડ કરી શકો છો. અને વર્ક ઇમેજીસ એ પણ ઓપ્શનલ છે. જો તમારા વર્ક પ્લેસની કોઈ ઓફિસ હોય કે શોપ હોય એની ઇમેજીસ તમે આ જગ્યા ઉપર અપલોડ કરી શકો છો. ડોક્યુમેન્ટ્સ અપલોડ કર્યા પછી નેક્સ્ટ કરીશું એટલે રજિસ્ટર એઝ પ્રોવાઈડરની અંદર તમારે પેમેન્ટનું ઓપ્શન્સ આવી જશે. હવે આપણે પ્રોસીડ ટુ પેમેન્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. એની પહેલા દરેક એમના ટર્મ્સ અને કન્ડિશન છે એના બોક્સ ઉપર ક્લિક કરવાનું અને પછી આપણે પ્રોસીડ ટુ પેમેન્ટ કરીશું. રજિસ્ટ્રેશન પેમેન્ટ પે ના ઉપર કરીને આપણે આગળ વધીશું. પેમેન્ટ ઓપ્શન તમને ગૂગલ પે, ફોન પે, પેટીએમ દરેક ઓપ્શન અત્યારે બતાવેલા છે. એમાંથી અમે ગૂગલ પે પર ક્લિક કરીશું. અત્યારે ફક્ત 99 રૂપિયા જે તમારે પે કરવાના હોય છે યરલી, એ ઓપ્શન તમને અહીંયા આવી રહ્યો છે. એ હવે આપણે પે કરીશું. પેમેન્ટ થઈ ગયું છે. હવે તમારે બીજી સ્ક્રીન ચેન્જ કરવાની નથી. આપણે અહીંયા જ વેટ કરીશું એટલે આપણને ડાયરેક્ટલી એપ્લિકેશનની અંદર રીડાયરેક્ટ કરવામાં આવશે. એકવાર અહીંયાથી પેમેન્ટ કન્ફર્મ થઈ જશે ને એટલે તરત પેમેન્ટ સક્સેસફુલ આવી ગયું છે. હવે યુ વિલ બી રીડાયરેક્ટ ઇન 1 સેકન્ડ આવી ગયું છે. પેમેન્ટ વેરીફાઈ થઈ રહ્યું છે આપણું. પેમેન્ટ થઈ રહ્યું છે ને ત્યારે કોઈ પણ બીજી સ્ક્રીન ઉપર ટચ કરવું, કોઈ એપ્લિકેશનને ઓપન કરવાની આપણે જરૂરિયાત નથી. ફક્ત ધીરજ રાખવાની છે. પેમેન્ટ પ્રોસેસ થઈ રહ્યું છે જેથી કરીને તમારી પ્રોસેસ પણ લૂઝ ના થાય ને તમારા પૈસા પણ લૂઝ ના થાય. અત્યારે આપણું આવી ગયું છે જો પેમેન્ટ સક્સેસફુલ, યુ મે નાઉ રિટર્ન ટુ ધ એપ્લિકેશન. એટલે હવે આપણે એપ્લિકેશન પર રિટર્ન થવાનું છે. એની અંદર ઓપ્શન પણ છે રિટર્ન ટુ એપ, એની ઉપર આપણે ક્લિક કરીશું. હવે આપણું રજિસ્ટ્રેશન કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણો પિનકોડ અહીંયા આગળ એડ કરેલો છે. એની અંદર હવે આપણે આપણી સર્વિસ સર્ચ કરીશું જેથી કરીને આપણે જોઈ શકીએ કે આપણે કસ્ટમરને દેખાય છે કે નહીં. બિઝનેસ કન્સલ્ટન્ટની અંદર
પ્રેમલ પટેલ આપણે જે એનરોલ રજીસ્ટર કર્યું છે એ ઓપ્શન આપણે આવી ગયો છે. એટલે હવે જો મારા કસ્ટમર આ એપ્લિકેશન ડાઉનલોડ કરશે તો એમને પ્રેમલ પટેલ નામ દેખાશે. તો હવે એપ્લિકેશન આપણું ઓપન થઈ ગયું છે. જ્યાં આગળ તમને માય સર્વિસ પ્રોવાઈડર ડેશબોર્ડ છે ત્યાં આગળ તમે ક્લિક કરશો તો તમારું બિઝનેસ પ્રોફાઇલ આખું તમે જે એડ કર્યું છે એ દેખાશે. એની અંદર એન્ગેજમેન્ટ કેટલા છે, કોલ્સ કેટલા આવ્યા છે, વોટ્સએપ પર ટેક્સ્ટ કેટલા આવ્યા છે અને ટોટલ કેટલા છે એ પણ તમે એનાલિટિક્સ જોઈ શકો છો. એ સાથે તમારા એરિયાની અંદર કઈ કઈ સર્વિસીસ અવેલેબલ છે, જો તમે કસ્ટમર છો તો પણ તમે આ વસ્તુને યુઝ કરી શકો છો. તમારી એરિયાની અંદર લોકલ સર્વિસીસ ફર્નિચરની 3 શોપ છે, ઇલેક્ટ્રિશિયન 2 અવેલેબલ છે, એ તમે પણ આ જગ્યા ઉપરથી જોઈ શકો છો. માટે જો તમે પણ તમારા બિઝનેસ ઓનર હોવ કે પછી કસ્ટમર હોવ, આ એપ્લિકેશન હાલમાં જ ડાઉનલોડ કરો.